આ દૈનિક વચનમાં તમને મળવામાં મને બહુ આનંદ છે અને આ તક આપના દેવને હું આભાર માનું છું. સાથે અમારા ડિસ્ટ્રિક્ટ આગેવાન કમિટી મેમ્બર્સ સાથે આપણા મીડિયા ટીમ માટે હું દેવને આભાર માનું છું. આવો આજના વચન તરફ આપણે જઈએ. ગીતશાસ્ત્ર 46 10મી કલમ. ગીતશાસ્ત્ર 46 10મી કલમ. જાણા રહો, નિશ્ચય જાણો કે હું દેવ છું. હું વિદેશીઓમાં મોટો મનાઈશ, હું પૃથ્વીમાં મોટો મનાઈશ. હું એપ્રિલ મહિનામાં આપતા સમયે આ વચન ઉપરથી આપ્યો. એનો આ બીજો ભાગ છે. આ મે મહિનામાં હું તમને આપું છું. એમાં મારે જણાવવાની બાબત એક જ છે. ગયા વખતે કોણ ચાણા રહી શકે, કોણ ચાણા રહી શકતા નથી, અને કેવી રીતે દેવનું નામ આ પૃથ્વી ઉપર અને વિદેશીઓ ઉપર મોટો મનાવવામાં આવે એ બાબતો હું ગયા વખતે હું બોલ્યો અને આપણે મનન કર્યા. આ વખતે એક બાબત હું બોલવા ચાહું છું. અમારા ધીરજ અથવા અમારા શાંતિ સહનશીલતાની સીમા વટે તો શું થાય છે? અમે બોલીએ છીએ ને, એ ભાઈ મારા ધીરજ માટે એક લેવલ છે, તમે મારા ધીરજને પારખવાનું નહીં. હાલેલુયા. આપણે ક્યારે આપણે ગુસ્સામાં બોલતા હોય. હાલેલુયા. મારા વિચાર પ્રમાણે અમારો ધીરજ વટે અમે હંમેશા અમારા શાંતિને ગુમાવીએ તો ત્યાં પાપ થાય છે. હાલેલુયા. એના માટે બાઇબલમાંથી અમુક ઉપમા હું તમને આપીને સમાપ્ત કરવા હું ચાહું છું. પહેલો બાબત ઉત્પત્તિ 16મો અધ્યાયમાંથી આપણે મનન કરીએ. 16મો અધ્યાય પહેલી કલમથી 4મી કલમ અને 15મી કલમ. બહુ પ્રખ્યાત બાબત છે. એમાં લખેલું છે 15મી કલમમાં, અને આગારને ઇબ્રાહીમથી એક દીકરો થયો, અને ઇબ્રાહીમ આગારને પેટે થયેલા પોતાના દીકરાનું નામ ઇસ્માઇલ પાડ્યો. હાલેલુયા. અહીંયા ઇબ્રાહીમના જીવનમાં પોતાના ધીરજને ગુમાવ્યા. એટલે પ્રભુનું વચન તો છે જ, હું તને આકાશ તરફના જે તારાવા છે તેટલા હું વધારીશ, અને આ સમુદ્રના રેતી તમે ગણી શકે તો ઘણો એટલો હું તારા સંતાનને વધારીશ. પ્રભુનું વચન વાયદા તો છે જ. પણ સમયે વીતતા જાય છે, એના લીધે ઇબ્રાહીમનું ધીરજમાં એક સીમા આવી ગયો. ત્યાં એનું પ્રભુ માટે જે શાંતિ જાળવતા હતા, ધીરજ રાખતા હતા, પ્રભુ આપશે આપશે, તે ધીરજ તે તૂટી ગયું. અને સારાને પણ તે ધીરજ નથી. એના લીધે સારા બોલે છે પહેલી કલમમાં, ઉત્પત્તિ 16મો અધ્યાય પહેલી કલમમાં બોલે છે, હવે ઇબ્રાહીમની પત્ની સારાએ કઈ છોકરા થતા ન હતા, એને તેની એક મિસ્રી દાસી હતી, તેનું નામ આગાર હતું. અને સારાએ ઇબ્રાહીમને કહ્યું, હવે જો યહોવાએ મને જન્મવાથી અટકાવી છે, માટે મારી દાસી પાસે જા, કદાચ તેનાથી હું છોકરા પામીશ. અને ઇબ્રાહીમે સારા એનો કહ્યું માન્યું. અહીંયા ઇબ્રાહીમ પણ બોલ્યા નથી, સારા આપણે એવું કરવું એ ઉચિત નથી. પ્રભુ વચન આપ્યા એટલે તે પૂરું પાડે છે, તે વિશ્વાસી યોગ્ય. ફર્સ્ટ ટ્રાયલમાં ઇબ્રાહીમ અને સારા તેઓ હારી ગયા, પણ હારી ગયા એમ કરીને પ્રભુ તેઓને છોડી દીધા નથી. ફરી તેઓને પ્રભુ ચલાવ્યા. હાલેલુયા. પણ અમે અમારા ધીરજને ગુમાવીએ ત્યારે પાપ થાય છે. અમે અમારા શાંતિ પ્રભુનું જે અમને આપ્યા તે સહનશીલતાની આપણે લેવલ વટીએ તો પાપ થાય છે. હાલેલુયા. એના લીધે પ્રભુ અમને જાગે છે, હું કેટલું વારું ત્યારે તારે તૂટવું નથી. હાલેલુયા. તૂટે તો પણ પ્રભુ એને બીજી રીતે બનાવે છે. સયા પ્રબોધકને એક જ બાબત પ્રભુ બોલે, તો કુંભાર પાસે જા, તો જુઓ. ત્યારે કુંભારે વાસણ બનાવતા હતા માટી લઈને, એ કુંભારના હાથમાં બગડી ગયું વાસણ, પણ કુંભાર છોડ્યો નથી. એને પાછા લઈને એને
મસળીને બધું બરાબર બનાવીને બીજી રીતે એક સુંદર વાસણ બનાવીને તે મૂક્યો એમ ત્યાં દાખલો છે. હાલેલુયા. પ્રભુ તમને મને સુંદર બનાવવા ચાહે છે. એના માટે અમારે શાંતિ, ધીરજ તથા નમ્રને જાળવવાની જરૂર છે. અહીંયા ઇબ્રાહિમ પોતાના ધીરજને તે ગુમાવ્યો, એના લીધે આઘાર આડે પડ્યા, ઇસ્માઇલ જન્મ થયો. હાલેલુયા. પણ તે જ ઇબ્રાહિમ બીજી વાર તે સુધરી ગયો અને તે ચેતવણી પામ્યા. એના લીધે તે બરાબર પગલું ભરે છે. ઉત્પત્તિ 22મો અધ્યાય પહેલી અને બીજી કલામના લખેલો છે. એ વાતો પછી એમ થયું કે દેવે ઇબ્રાહિમની પરીક્ષા કરીને કહ્યું, ઇબ્રાહિમ, તેને કહ્યું, હું આ રહ્યો. અને તેમને કહ્યું, હવે તારો એકનો એક દીકરો ઈસાક, જેના પર તું પ્રેમ કરે છે, તેને લઈને મોરિયા દેશમાં ચાલ્યો જા, અને ત્યાં જે પર્વતો હું તને બતાવું તેઓમાં એક પર તું તેનું દાણા અર્પણ કર. અહીંયા ઇબ્રાહિમ તે બરાબર ઓળખી લીધા અને સમજી ગયા, મારે અહીંયા પગલું ભરવું છે. જે બાબત ઉપર પોતાના ધીરજને ઇબ્રાહિમ ગુમાવ્યા, તે જ બાબતમાં ધીરજને પકડી રાખવા માટે પ્રભુએ મદદ કરે છે. હાલેલુયા. તમારો મારો વીકનેસ પ્રભુને ખબર છે, પણ તે જ વીકનેસમાં જ જીત પમાડવા માટે પ્રભુ તમને મને મદદ કરનાર છે. એના માટે તે વીકનેસ વારંવાર આવશે. હાલેલુયા. કેમ કે એને આપણે જીતવા માટે પ્રભુ પરીક્ષા ઉપર પરીક્ષા લાવે. તો જીત્યા વગર આપણે આગળ વધી શકતા નથી. તમારા મારા દ્વારા જાગૃતિ નહીં આવે. હાલેલુયા. તો અમે જે બાબતમાં અમે નબળાઈ છીએ તેમાં આપણે બેસ્ટ થવો જોઈએ. હાલેલુયા. પણ અહીંયા ધીરજ ગુમવામાં અથવા પ્રભુ વિશ્વાસુ છે એ વચન પકડી રાખવાના બાબતમાં ઇબ્રાહિમ અમુક એરિયાએ ભૂલ કર્યા. દુકાળ પડ્યું, મિસ્ર જવાનો નહોતો પણ ગયા, પણ પ્રભુ પાછા લાવ્યા. અને આગળ માટે ઇબ્રાહિમ હા પાડવાનો નહોતો, હા પાડ્યા તો એ પ્રભુ ચલાવ્યા. ઈસાક તો જન્મ થયા. પણ અહીંયા એક બાબત બને છે, ઈસાકને મારા માટે બલિદાન આપો. એ દયા થઈ ગયા, મોરિયા દેશે લઈ ગયા, ડુંગરે પર ચડી ગયા, બધું ગોઠવીને ઈસાકને પણ સુવડાવીને છેલ્લા ખાપવાની સમય દૂતોનો આજ્ઞા. હાલેલુયા. એના લીધે આજે પણ અમે કહીએ છીએ વિશ્વાસનો બાપ ઇબ્રાહિમ. હાલેલુયા. તો તમારે મારે પ્રભુની વચન છે, પ્રભુ આ વાયદા કર્યા એટલે પૂરું થવા સુધી તમારે મારે વાટ જોવું. ના હોય તો આપણે ઓલા શાદ્રાક, મેશાક, અબેદનેગો જેવા ભલે અમારા દેવ બચાવવા તો શકીએ છીએ, ના બચાવે તો મને કઈ વાંધો નહીં ભાઈ, મને કઈ પરવા નથી. એમ કરીને આપણે પ્રભુ માટે સ્થિર થઈ જવું એ અમારા માટે આવા જમાનામાં બહુ જરૂરિયાત છે. હાલેલુયા. ઘણા બધા સત્તાવણી છે. અમે નિરાશામાં થઈને આપણે જઈએ છીએ, કોઈ તારણ પામતા નથી અને સેવામાં આગળ વધતા નથી. અમારા સેવા આવા એક સ્થાનમાં આવીને રહી ગયો, સંખ્યા વધતો નથી. એની વચ્ચે પ્રભુ તમને મને કહીએ છે, દુકાળ છે ત્યારે ઈસાકને કહેવામાં આવ્યું તો જા વાવણી કર. હાલેલુયા. પાણી પાવનાર, મારા જરૂરિયાતોની પૂરી પાડનાર, લોકોને મંડળીમાં લાવનાર તે ઈસુ છે. તારણ દેવ તરફથી છે, પણ તમારે મારે જે કરવું એ કરવું છે. હાલેલુયા. અને બીજો બાબત છે અય્યુબ, પહેલો અધ્યાય પહેલી અને 5મી કલામથી લઈને આપણે પૂરા વાંચે તો ત્યાં લખેલો છે, અય્યુબ બહુ નિર્દોષ હતા, પ્રમાણિક હતા, પણ શૈતાન આડે પડ્યા. શૈતાનથી કંઈક સહન થતું નથી. તમારા વૃદ્ધિ અને તમારા સગી સલામત જોઈને તમારા શત્રુઓને ગમશે નહીં. ઈસુ પાસેથી પરવાનગી લઈને જ આવશે તમને મને પરીક્ષણ કરવા. ત્યારે અય્યુબ મોઢું ખોલીને એક કે શબ્દ પ્રભુની વિરુદ્ધ દુર્ભાષણ કર્યા નથી.
તે ઇનકાર કર્યા નથી. શૈતાનનો એક જ હેતુ છે, ગમે તેમ કરીને તમારે મારે મોઢા દ્વારા ઈસુને નકાર કરવાનો, ઇનકાર કરવાનો. એ જ લખેલો છે, લખેલો છે પહેલો અધ્યાય 11મી કલામમાં, યુગ પહેલો અધ્યાય 11મી કલામ, પણ તમારો હાથ લંબાવીને તેના સર્વસ્વને સ્પર્શ કરો એટલે તે તમારું મોઢે ચડીને તમારો ઇનકાર કરશે. હાલેલુયા. અને આયુબ બીજો અધ્યાય 5મી કલામમાં લખેલો છે, પણ તમારો હાથ લંબાવીને તેના હાડકાને તથા તેના માંસને સ્પર્શ કરો એટલે તે તમારા મોઢે ચડીને તમને શાપ આપશે. હાલેલુયા. શૈતાન એટલો ચોડ્યો નહીં, ઘરના લોકોને પણ ઉપયોગ કરે છે. બીજો અધ્યાય 9મી કલામમાં લખેલો છે, ત્યારે અય્યુબના પત્નીએ તેને કહ્યું, આજે સુધી તમે તમારા પ્રમાણિકપણાને દ્રઢતાથી વળી રહ્યો છો. દેવને શાપ આપો અને મરી જાઓ. એમને મરી જાઓ એમ બોલતા નથી. ગમે તેમ કરીને તમારા મારા મોઢે દ્વારા પ્રભુને ઇનકાર કરવાનો શબ્દ અને શાપ આપવાનો શબ્દ, આ એવું બધું બોલવા માટે શૈતાન વાટ જોઈને રહ્યા છે. ભલે ગમે પછીથી કઠિન થાય તો પણ તમારે મારે મોઢેથી પ્રભુની વિરુદ્ધ એક શબ્દ નીકળવાનો નહીં. ત્યારે અય્યુબ જાણ્યા કે અજાણ્યા રીતે બધું સગન કર્યા, એના લીધે તે બમણો ભાગ પ્રાપ્ત કર્યો. અમે જેટલું સગન કરીએ તેટલું તમારે મારે આર્થિક અને આત્મિક જીવનમાં આપણે બમણો જરૂર પ્રાપ્ત કરશું. હાલેલુયા. હાલેલુયા. અય્યુબ શાંતિ જાળવ્યા અને સાથે તે આ દુનિયાનો આશીર્વાદ ને પ્રાપ્ત કર્યા. ઊંટ, બળદ, ગધેડો, નોકરા, છોકરાઓ, દીકરીઓ, દીકરાઓ, તે બધું બમણું થયું. હાલેલુયા. એ ખાલી વર્લ્ડલી બ્લેસિંગ્સ હતું, આ જગત માટેનો આશીર્વાદ હતો. હાલેલુયા. પણ તે પોતાના ધીરજને ગુમાવ્યા નથી, તે શાંતિ જાળવતો હતો. હંમેશા આપણે ખ્યાલ રાખવાની, જાણા રહો, નિશ્ચય જાણો કે દેવ છું. તે વિદેશીઓમાં મોટો મનાવનાર છે ને પૃથ્વીમાં મોટો મનાવનાર છે. છેલ્લો એક બાબત છે, ઉત્તમ દાખલો છે ઈસુ. ઈસુ કેટલા બધા બાબતોને સબંધ કરીને તે ચાના રહ્યા. અહીંયા લખેલો છે યશાયા પ્રબોધકના પુસ્તક 53 7મી કલામ, યશાયા પ્રબોધકના પુસ્તક 53:7, તેના પર જુલમ ગુજારવામાં આવ્યો તો પણ તેને નમ્ર થઈને પોતાનું મોં ઉગાડ્યું નહીં. હલવાન વધ કરવા માટે લઈ જવામાં આવે છે તેના જેવો, અને ઘેટી પોતાના કાતરનારને આગળ મૂંગી રગે છે તેના જેવો તે હતો, તો પણ તે પોતાનું મોં ઉગાડ્યું જ નહીં. હાલેલુયા. તેને પોતાનું મોં ઉગાડ્યું જ નહીં. હાલેલુયા. પ્રભુ તમને મને બહુ જાણવાનું કહે છે, શાંતિ જાળવો, ધીરજ રાખો. માથી લખેલી સ્વાર્તા 24મો અધ્યાય 62 અને 63મી કલમમાં, સાથે માથી લખેલી સ્વાર્તા 27મી કલમ 12 થી 14મી કલમ પ્રમાણે, અને માર્ક લખેલી સ્વાર્તા 14મો અધ્યાય 60 થી 61મી કલમ પ્રમાણે પ્રભુને પ્રશ્ન કરવામાં આવ્યો. શું પ્રશ્ન છે? તારી વિરુદ્ધ તેઓ કેટલી સાક્ષી આપે છે, એ શું તું નથી સાંભળતો? પણ તેમણે તેને એક કે શબ્દ પણ ઉત્તર આપ્યો નહીં. પ્રભુ શાંતિ જાળવ્યા, તે ધીરજ રાખ્યો, એના લીધે આજે તમને મને તારણ મળ્યું. તમારો માર્ગ ધીરજ વટવાથી પાપ થાય છે. હાલેલુયા. તમારો મારો કોપ પ્રભુનો પ્રેમ તથા ન્યાયને પ્રગટ કરતો નથી, પણ પ્રભુનું શાંતિ તે તારણનો માર્ગ છે. અને પ્રભુનું રોષ તથા કોપ તે પ્રેમ તથા ન્યાયને દેખાડે છે. તે તમારા મારાથી ના થાય. એના માટે પ્રભુ બોલે છે, મારા માટે વાટ જુઓ, હું સંબોધકને મોકલીશ. તમારે મારે હંમેશા સંબોધકની સાથે ચાલવાનો અનુભવ હોવો જોઈએ. હાલેલુયા. હાલેલુયા. અને લખેલો છે, અને
લોક લખે છે કે 23મો અધ્યાય 9મી કલમમાં લખેલું છે, તેને ઘણી વાતો પૂછી પણ તેને કઈ ઉત્તર આપ્યો નહીં. તમને મને ઉશ્કેર છે કઈ પણ વિરોધ બોલવા માટે, કઈ પણ તેઓને શબ્દ મળી જાય માટે તમને મને ઉશ્કેરે. હાલેલુયા. પણ આપણે એ બધું સાંભળીને આપણે કઈ જવાબ દેવાનો નહીં. પ્રભુ તો તે પવિત્ર છે, ન્યાય છે, એના માટે આપણે કંઈ દેખાડવાની જરૂર નથી. તમે કરો કે ના કરો તોય તે પવિત્ર જ છે. હાલેલુયા. લોકો બોલાવશે અને પૂછશે, એ તારો દેવ સાચા હોય તો અહીંયા કંઈક ચમત્કાર કરો ના. જરૂર નથી ભાઈ. જેને જરૂર છે ત્યાં પ્રભુ તમને મને લઈ જશે, ઉપયોગ કરશે. હાલેલુયા. ફિલિપીઓના પત્ર 2 અધ્યાય 5 થી 11મી કલમમાં લખેલો છે, ખ્રિસ્ત ઈસુ મન જેવું હતું તેવું તમે પણ રાખો. પોતે દેવના રૂપમાં છતાં તેમને ઈશ્વર સમાન હોવાનું પકડી રાખવાની ઈચ્છ્યું નહીં, પણ તેમને દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસનો રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો અને માણસના આકારમાં પ્રગટ થઈને મરણને, વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યા, અને એને કારણે દેવે તેમને ઘણો ઊંચો કર્યા, અને સર્વ નામો કરતા તેમને એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે આકાશમાંના, ભૂમિ પરના તથા ભૂમિ નીચેના સર્વ ઈશ્વરનું નામે ઘૂંટણે પડીને નમે, અને ઈશ્વર પિતાના મહિમાને અર્થે દરેક જીવ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. કેમ કે પ્રભુ એટલું શાંતિ જાળવ્યા, ધીરજ રાખ્યા, તેઓની સામે કઈ પણ જવાબ દીધો નથી. એનું પરિણામ છે આજે તમે અને હું કે એક જ દેવ છે એમ આપણે ભજન કરીએ છીએ. એની કૃપાથી અને મહેરબાની તેમને ધારણ મળ્યું છે. હાલેલુયા. તો અમે પ્રભુના શાંતિને પ્રગટ કરનાર હોઈએ. જાના રહો, મિશ્રે જાનો કે હું દેવ છું. હું વિદેશમાં મોટો મનાવીશ, હું પૃથ્વીમાં મોટો મનાવીશ. તમારે મારે શાંતિ જાળવીને, ધીરજ રાખીને પ્રભુની હાજરીમાં આગળ વધવું એ અમારા માટે તે ઘટાડક છે. પ્રાર્થના કરીએ, પ્રભુ મારા માટે જે યોગ્ય છે એને પ્રભુ અમે હું કરું. તમારી આગળ હું યોગ્ય પગલું ભરવા માટે કૃપા આપો. તમારામાં જેમ નમ્ર આત્મા તો તે નમ્ર આત્માને અમારા પર રેડો. તે પિતાના આધીન થઈને જ હતા. પિતા જે બોલે તે જ બોલતા હતા. મારી પાસે એવો અનુભવ આજે જોઈએ. હું પ્રાર્થના કરીએ, સ્વર્ગીય પિતા, અમે અમારા ધીરજ ગુમાવીને પાપ ના કરીએ માટે કૃપા આપો. પ્રભુ મદદ કરો. તમારા જેવા સગન કરવા માટેની ધીરજ આપો. અમે અમારા નીચે રહેનાર લોકોને તુચ્છ ના ગણીએ, ટોચીને તાણીને વાતો ન કરીએ, તેને દુઃખ ના પહોંચાડીએ. કૃપા આપો પ્રભુ. અમે એકબીજાને ટેકોરૂપ થઈ જાય. પ્રભુ પાસે ગમે તમે જુઓ, ક્યારે પણ જુઓ, પ્રભુ પાસે ઉંમરનો ભેદભાવ પણ તે રાખતા નથી. શિષ્યો બધા મછલી પકડવા જતા રહ્યા, પણ અહીંયા એ કિનારે ઈસુ મછલી પકડીને એને રસોઈ કરીને રાખીને શિષ્ય માટે વાટ જોઈને બેઠા હતા. અને ઈસુ શિષ્યનો ભોગ ધોયા. એવો રિવાજ અમારી પાસે આજે બિલકુલ નથી. કોઈ પણ મોટા સિનિયર પાસ્ટર પણ હાલેલુયા આમીન વ્યક્તિઓ આજે આમીન અમારા દેખતા નમ્ર અમે જોઈ શકતા નથી. મેં પ્રાર્થના કરીએ, પ્રભુ સમુએલનો આત્મા અમને આપો. ભલે એલીના બાળકો મંદિરમાં પ્રભુને ગમતા નથી એવો કુકર્મ કરતા હતા, પણ સમુએલ એ બધું જોઈને તે વિશ્વાસ જીવનમાં પાછળ હટી ગયા નથી. તે પ્રબોધક બની ગયા.
ધામથી ભેર સભા સુધી એનું સાંભળ્યું તે પ્રબોધક એમ જાણવામાં આવ્યું. પ્રાર્થના કરીએ, પ્રભુ અમારા આજુબાજુ ગમે ભ્રષ્ટાચાર થાય પણ હું મારા આત્માને તમારી કૃપાથી, શાંતિથી, નમ્રતાથી હું જાળવી રાખું. કૃપા આપો. આ વચન દ્વારા તમે અમને આશીર્વાદ આપો. દોરી જાઓ. સર્વ આદર મહિમા ગૌરવ અમે તમને આપતા તારણહાર પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં પ્રાર્થના માંગીએ છીએ પિતા. આમેન. આમેન. જય પ્રભુ.